મેડમ અત્યારે ઇન્ટરવ્યૂ માટે યા દરેક લેવલના કોઈ ના કોઈ જીવનમાં પ્રશ્નો તો હોય છે અને દરેક પ્રશ્નોનો જવાબ ક્યાંક ને ક્યાંક તો હોય જ છે. અને એના માટે કોઈ ઇન્ટરવ્યૂમાં જતા પહેલા કે પછી કે ગમે ત્યારે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો શું એ વખતે એઆઈ, ચેટ જીપીટી, જેમિનાઈ આ બધાનો યુઝ કરવો જોઈએ કે ડાયરેક્ટ એમને એમ જતું રહેવાનું? હા, પહેલા તો આપણે ઇન્ટરવ્યુમાં જતા ને એટલે આપણને ખ્યાલ જ ન હોતો કે જીડી જોબ ડિસ્ક્રિપ્શન શું છે, કઈ જગ્યાએ ઇન્ટરવ્યુ છે. ન્યૂઝપેપરના માધ્યમથી આપણને ખબર પડતી કે આવી જગ્યાએ જોબ છે અને કોઈના રેફરન્સથી જતા એટલે એ રીતે સિલેક્શન થતું. અને અત્યારે તો ખરેખર થેન્ક યુ કહેવું જોઈએ એઆઈના, કારણ કે ફટાક લકર આપણે કોઈ પ્રશ્ન પૂછીએ ને એનું મસ્ત રીતે વિવરણ કરીને આપી જાય છે. પ્રોમ્પ્ટ સારા નાખતા આવડતા હોય તો થઈ જતું હોય છે. એટલે મારું માનો તો એઆઈનો યુઝ કરવો જોઈએ. ચેટ જીટીપી છે, જેમિનાઈ છે, આ બધાનો યુઝ કરવો જોઈએ. એ લોકો સરસ મજાના જવાબ આપે છે અને એ પ્રમાણે થોડું તમે તમારી ભાષામાં બી બોલ દેશો તો સારું રહેશે. કરવું જોઈએ. ઇન્ટરવ્યૂ આપવા માટે જતા હોય તો સુખ શાંતિ એઆઈ, ચેટ જીપીટી હોય કે જેમિનાઈ, કોઈ પણ એઆઈ પ્લેટફોર્મ છે એની સાથે 2, 4, 5, 10 પ્રશ્નો કરી લેવાના અને કરવાથી તમને ઘણા બધા જવાબ મળી જશે. અને ક્યાંક આપણું કંઈક ખૂટતું હશે લાગતું વળગતું અને એના પ્રશ્નો કે આન્સર સાંભળીને એવું નહીં કે ના હવે તો મારે નથી જવું, એવું નહીં કેન્સલ કરવાનું, પણ એના પાસેથી એટલું બધું શીખી લેવાનું કે ઇન્ટરવ્યૂ 100% આપણે પાસ કરીને જઈએ. પછી એ જોબમાં આપણે જવું ના જવું આપણી ઈચ્છાની વાત છે. ઇન્ટરવ્યૂ હંમેશા આપવાના, જવાનું, કંપની વિઝિટ કરવાની, જોવાની, ભલે નાની દુકાન હોય, ફેક્ટરી હોય, કંપની હોય, વોટ એવર. ઇન્ટરવ્યૂ આપણે જો જોબની નીડ છે તો ઇન્ટરવ્યૂ આપવાથી ઘણું બધું ખ્યાલ બી આવશે. અને એઆઈનો યુઝ કરો. હું સામેથી કહું છું, એઆઈ તમને ઘણા બધા રસ્તા આપશે. અને કદાચ ખ્યાલ નહીં હોય તો બધી જ વસ્તુ એવું જરૂર નથી કે ક્લાસમાંથી જ શીખવા મળે. અને આઉટ ઓફ બોક્સ થોડું થિંકિંગ કરશો તો વધારે સારું રહેશે. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક ટોપિક સાથે. થેન્ક યુ.